ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિનોદ વાડલને રાષ્ટ્રપતિ મેડલ. ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા 3 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. ગેલેન્ટ્રી એવોર્ડ સાથે પીએસએમ અને એમએસએમ એમ 3 વિભાગમાં અપાય છે સન્માન. ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે નોમિનેટ કરવામાં આવ્યા. આ સન્માન તેમની ઉત્કૃષ્ટ સેવા અને ફરજ દરમિયાન 300થી વધુ ઇનામો પ્રાપ્ત કર્યા. એએસઆઈ વિનોદ નામદેવ વાડલેને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા અપાયા અભિનંદન. વિનોદ વાડલેએ સન્માનને ખેડા પોલીસનું ગૌરવ ગણાવ્યું અને આનંદની લાગણી વ્યક્ત કરી. સર, આપણે તાબાના બ્રાન્ચના જ કર્મચારીઓને ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે કે અમારા જિલ્લાના એએસઆઈ જે છે વિનોદભાઈ વાડલે, જે એલસીબીમાં ફરજ બજાવે છે, જેમની કામગીરી ખૂબ સારી છે. એમને જે 15મી ઓગસ્ટ નિમિત્તે જે સરકાર દ્વારા યાદી જાહેર કરવામાં આવી કે જે લોકોને અલગ અલગ પ્રકારના જે મેડલ મળી રહ્યા છે, એમાં એએસઆઈ વિનોદભાઈ વાડલેને મેરિટોરિયસ સર્વિસ માટેનો મેડલ પ્રાપ્ત થાય છે. એ માટે સમગ્ર ખેડા જિલ્લા પોલીસ માટે અને સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે આનંદની ક્ષણ કહેવાય અને આ એક ગૌરવની બાબત છે. વિનોદભાઈ વાડલેની ઓવરઓલ કામગીરી પણ જોઈએ તો તમામ બાબતમાં એમની કામગીરી ઉત્કૃષ્ટ કક્ષાની છે અને આ બાબતને જ ધ્યાને લઈ અને અહીંથી અમે દરખાસ્ત મોકલેલી હતી અને દરખાસ્ત કન્સિડર થઈ એમનું મેડલ એનાયત લિસ્ટમાં યાદીમાં એમનું નામ છે, જે અમારી માટે ગૌરવની બાબત છે. મારું નામ અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર નામદેવ વાડલે. હું છેલ્લા 25 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું. છેલ્લા 5 વર્ષથી એલસીબીમાં ફરજ બજાવું છું. ખાસ કરીને એલસીબી તાબાની બ્રાન્ચ એસપી સાહેબ ખુદ આપને અભિનંદન આપી રહ્યા છે. શું એવો એવોર્ડ આપને મળે જેના કારણે એસપી સાહેબ આપને અભિનંદન આપે? રાષ્ટ્રપતિ દ્વારા મને એવોર્ડ આપવામાં આવેલ છે, તે બદલ. શું કામગીરી રહી તમારી સમગ્ર કારકિર્દી દરમિયાન? મારી કારકિર્દી દરમિયાન મેં ઘરફોડ ચોરી, વાહન ચોરી, પ્રોહિબિશનના કેસો, દારૂ જુગારના કેસો બહુ મેં કર્યા છે. તેના બદલ મને એવોર્ડ આપવામાં આવેલા. કેટલા ઇનામો પ્રાપ્ત થયા હતા? 300ની ઉપર મને ઇનામો પ્રાપ્ત થયા છે. કેવી અનુભવ છે આજે? લાગણી બહુ ખુશી છે મારા પરિવારને, મારા એલસીબી સ્ટાફને તથા બધા પોલીસ ખાતાને. બીજા કર્મચારી આપનામાંથી ખાસ પ્રેરણા લેશે. શું લાગે છે આપની ટીમને પણ ભવિષ્યમાં એના માટે નોમિનેશન થાય એવી બહુ શુભેચ્છાઓ. વેરી ગુડ.